બધાયને જય શ્રી કૃષ્ણ। અને આજે હીરા ઉદ્યોગમાં ખૂબ મંદી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 50 યુવાનોએ આપઘાત કરી લીધો છે। તો બધાય યુવાનોને એટલું કહેવું છે કે તેજી મંદી તો આવ્યા કરે, આપઘાત કરવો ન જોઈએ। હમણાં એવું બન્યું કે એક અંકિત નામના યુવાને તાપીમાં પડીને મૃત્યુ પોતે મોતને વહાલું કરી લીધું છે। તે એના માતા પિતાનો એકનો એક દીકરો હતો અને એના મમ્મી પપ્પા બીમાર હતા, એની દવાઈ કરી નહોતો શકતો। તો કે મમ્મી હવે હું શું કરું? તો એવું કહીને ઘરેથી નીકળો। એના મમ્મી પપ્પાએ કીધું કાંઈ વાંધો નહીં, આપણે વડાપાવની લારી કરીશું, એમ કરીને આપણું ગુજરાન ચલીશું, તું કાંઈ આડાવડું પગલું ભરતો ને। છતાંય એને મોતને વહાલું કરી લીધું અને આપઘાત કરી નાખ્યો। એકનો એક માનો દીકરો હતો। તો બધાય મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જો હીરા ઘસુ રત્ન કલાકારો તમારા મકાનમાં ભાડે રહેતા હોય તો એનું ભાડું ઓછું લેજો અને વહેલા મોડું ભાડું દેવા આવે તો એને કાંઈ કહેતા નહીં। અત્યારે પરિસ્થિતિને બધાય સમજજો। આવા નાના નાના બાળ બચ્ચા હોય એનું આપણે ફી ભરતા હોય, કોઈ આપણે મકાન લીધું હોય તો એની લોનું ભરતા હોય અને ઘરમાં કોઈ બીમારી હોય તો એની દવા ચાલુ હોય, તો એ હિસાબે માણસ બિચારો શું કરે? આ મંદીમાં દેહમાં એને વાડી જમી હોય નહીં તો આપણે સાથ સહકાર દેવો જોઈએ। અને આવા નાના માણસોને આપણે કાંઈ ન દઈએ તો કાંઈ નહીં, પણ આપણે એની પરિસ્થિતિને સમજીને અને આપણે એની મદદ કરવી જોઈએ। અને ભાડું ચોક્કસ ઓછું લેજો। અને બધા મિત્રો ખાસ તમારા મકાનમાં જો ભાડું રહેતા હોય તો ભાડું ઓછું લેજો અને મારો વિડીયો આ બધા મિત્રોને શેર કરજો કે ભાડું ઓછું લેજો। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ બધાને।